સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર રોજબરોજ અખબારોની હેડલાઇન બને છે અને ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીની ગરિમાને નુકસાન પહોંચે છે. એનું કારણ ફક્ત એ જ છે કે ઉપકુલપતિ ઉત્પલભાઈ જોશીની અનાવડતને હિસાબે વિદ્યાર્થીઓ અને શિક્ષણ જગત ભોગ બને છે. આજે આ દીકરીઓની હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ જે ફેકલ્ટી અંદર પડી છે એના 4 મહિના થવા છતાં એમના પીએચડીના થીસીસ સબમિટ છે, તેમની આગળની કાર્યવાહી કરતા નથી. ઉત્પલભાઈ જોશી ઉપકુલપતિ એમ કહે છે કે મારી પાસે ડીન નથી. ડીનના બાના હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હેરાન થઈ શકે નહીં. એકેડેમિક ઓફિસર છે પોતે, એ બીજાને ચાર્જ આપી અને એને તાત્કાલિક વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ. જ્યારે હ્યુમેનિટીઝ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ નથી તો એનો ચાર્જ બીજા ભવનના અધ્યક્ષને આપ્યો છે. ગુજરાતના રાજ્યપાલનો ચાર્જ મહારાષ્ટ્રના રાજ્યપાલનો ચાર્જ અપાતો હોય તો વિદ્યાર્થીના હિતમાં તાત્કાલિક હ્યુમેનિટીઝનો ચાર્જ કોઈ પણ ડીનને આપી અને તાત્કાલિક એનો રસ્તો કરી એની ઉચ્ચ કારકિર્દીને ક્યાંય ઠેસ ન પહોંચે એ એની ફરજનો ભાગ છે. જે ન કરતા હોવાથી આજે તેમને રજૂઆત કરવા માટે અમે આ નારીઓ સાથે, નારી દેવી સાથે, શક્તિ સાથે, મા સરસ્વતી સાથે જઈ રહ્યા છીએ. આજે કાયદાનો સરેઆમ દરરોજ ને દરરોજ ભંગ થાય છે. આપની જાણ હશે કે બધા સત્તામંડળના સભ્યો ભરવાના હોવા છતાં એક્ટમાં એની ફરજનો ભાગ હોવા છતાં ન હોય તો જ્યારે વડી અદાલતે એમને આદેશ આપ્યો કે 31 ડિસેમ્બર સુધીમાં તમામ જે સત્તામંડળ છે ભરી આપો, તો એ આદેશનું એને પાલન કરવું પડશે. આવા એ વાત રાજકારણની છે, રાજકારણનો ભોગ વિદ્યાર્થી ન બને. એટલે અમારી વિનંતી છે કે આ જે દીકરીઓ અને દીકરાઓ છે ટૂંકમાં એ જેમને સંશોધન કાર્ય પૂરું કર્યું અને 4 મહિના થયા એમના થીસીસ સબમિટ હોય તો એના તાત્કાલિક 2 દિવસમાં રહી અને આગળનું ઇવેલ્યુએશન માટે મોકલે. આ વહીવટી પ્રક્રિયા છે, આમાં રાજકારણ ન રમે. જો આમાં આગળની કાર્યવાહી નહીં થાય તો અમે 2 દિવસ પછી ના આગળના કાર્યક્રમ જાહેર કરીશું. રજૂઆતમાં મૂળ જે આપણી ફેકલ્ટી ઓફ હ્યુમેનિટીઝ અને સોશિયલ સાયન્સ છે એમાં આપણે અત્યારે જે થીસીસ જમા થાય છે એ થીસીસ જે છે એ વહેલી તકે મોકલવામાં આવે એમની ઇવેલ્યુએશન માટે, આ પ્રકારની રજૂઆત આવી છે. વિભાગની અંદર આપણે એની ઘણા વખતથી સૂચના આપી છે. એટલે ડીનની ગેરહાજરીમાં પણ એ ચાર્જ જે છે અથવા કુલપતિના લેવલે પણ એ થીસીસ છે એ મોકલી શકાય એની સૂચના આપેલી છે. એનું ફોલોઅપ લઈ અને જે અટકેલી બાકીની થીસીસ હશે એને વહેલી તકે આપણે મોકલવાની કાર્યવાહી કરવાની છે. ના, ડીન છે એ પ્રક્રિયાનો ભાગ છે. ઘણી વખત એવું હોય કે કોઈ પર્ટિક્યુલર એક જગ્યા છે એ ખાલી રહેતી હોય એને કારણે આખી પ્રક્રિયા અટકે નહીં, એટલે એનું ધ્યાન રાખવાનું છે. સાથે સાથે ડીનની પણ નિમણૂક થાય વહેલી તકે એ દિશામાં પણ યુનિવર્સિટી કાર્યરત છે.